અને ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસની મંથર ગતિએ તપાસ ચાલી રહી છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એકમાત્ર ડોક્ટર વજીરાણીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે। અન્ય તમામ લોકો જે જવાબદાર છે એ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। હોસ્પિટલના સીઈઓ હોય કે પછી ડાયરેક્ટર હોય એ તમામ હજુ પોલીસ પકડમાં નથી આવ્યા। ચિરાગ રાજપૂત, સંજય પાટોલિયાને શોધવા માટે પણ પ્રયાસ પોલીસ શું કરી રહી છે તેને લઈને સવાલ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, અત્યાર સુધીમાં માત્ર એક જ ડોક્ટર વજીરાણીની ધરપકડ કરવામાં આવી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં, અને હજુ પણ જે સીઈઓ છે, ડાયરેક્ટર છે, તે કોઈ જ પોલીસ પકડમાં નથી આવ્યા। અત્યાર સુધીમાં અનેક બનાવ જે રાજ્યમાં બન્યા છે તેમાં એક જ વ્યક્તિને પકડવામાં આવે, આખો દોષનો ટોપલો એના ઉપર ઢોળવામાં આવે અને બીજા લોકો છૂટી જાય। ક્યાંક આ કેસમાં પણ આવું થાય તો નવાઈ નહીં। બિલકુલ ભાવિની, જે રીતે આખું આ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલનું જે કાંડ સામે આવ્યું છે, જે દિવસથી આ કોઈ કાંડ સામે આવ્યું ત્યારબાદ 2 દિવસ સુધી સીઈઓ ચિરાગ રાજપૂત છે કે જે મીડિયા સમક્ષ આવ્યા હતા, મીડિયાને પોતાના ઇન્ટરવ્યુ આપ્યા હતા અને જે રીતે પોલીસને સહયોગ આપવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી હતી તેના દ્વારા, પરંતુ આ ચિરાગ રાજપૂત હાલ પોલીસ પકડથી દૂર છે અને ખાસ કરીને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આખા રાજ્યની અંદર આટલો મોટો સ્કેમ થઈ જતો હોય, આયુષ્માનની જે યોજના છે, આ હોસ્પિટલ દુરુપયોગ કરે, જે દર્દીઓ છે તેના સ્વાસ્થ્ય સાથે રમત રમી જાય, તેના જે હૃદયના જે આખી સર્જરી કરી નાખવામાં આવે, અને આખું જે હોસ્પિટલના સંચાલકો હજુ સુધી પોલીસ ગિરફ્તમાં નથી અને તેને શોધવાની કામગીરી પોલીસ કેવી કરી રહી છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આમ તો ગુજરાત પોલીસ મોટા જે આરોપીઓને પકડીને લાવે છે, જે મોટા સ્કેમ થાય છે તેમાં પણ આરોપીઓને પકડી લાવે છે, તો પછી ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલમાં કેમ હજુ સુધી એક પણ જે વજીરાણી સિવાય કોઈ પણ આરોપીને કેમ નથી પકડવામાં આવ્યો? માત્ર ડોક્ટરને પકડીને કેમ તપાસ કરવામાં આવે છે, સંતોષ માનવામાં આવે છે? ડોક્ટરે સર્જરી કરી છે, પરંતુ આખું કૌભાંડ કોણે રચ્યું છે? આ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવે, કેમ્પ કરીને દર્દીઓને લઈને આવવામાં આવે, કેમ અન્ય લોકોની પૂછપરછ નથી કરવામાં આવતી? હોસ્પિટલમાં અન્ય પણ સ્ટાફ ઉપલબ્ધ છે, કેમ તેમની તપાસ નથી થઈ રહી? તેમની પાસેથી કેમ કોઈ માહિતી નથી લાવવામાં આવી રહી? જે આની અંદર આરોપીઓ છે, સીઈઓ ચિરાગ રાજપૂત તે પણ ગાયબ થઈ ગયા છે। રાજશ્રી કોઠારી કોણ છે, ક્યાં રહે છે, શું તેનું તો કોઈ અતોપતો જ હાલ નથી જોવા મળી રહ્યો। સંજય પાટોલિયા, તેની પણ અત્યારે હાલ કોઈ ભાડ નથી મળી રહી, અને જે કાર્તિક પટેલ છે તે પણ અત્યારે હાલ ડાયરેક્ટર પણ વિદેશમાં છે, એટલે કે આ આરોપીઓ ક્યારે પકડાશે? અનેક સવાલો થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા માત્ર કડીના બોરીસરા ગામમાં એક કેમ્પ નથી કર્યો, પરંતુ તેને આખા અમદાવાદ, ગાંધીનગરના અલગ નાના ગામોમાં જઈને આ પ્રકારનો કેમ્પ કરીને લોકોને છેતર્યા છે, લોકોના હૃદય ચીર્યા છે, અને અલગ ડોક્ટર જે છે તેમના દ્વારા સર્જરી કરવામાં આવી રહી છે। કેમ આ જે જૂના કેસો છે તેમાં કયા ડોક્ટર હતા તેમની પાસેથી તેમની કેમ કોઈ પૂછપરછ નથી કરવામાં આવી રહી? પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે। ક્યાંક એવા શંકા અને એવા સવાલો લોકો કરી રહ્યા છે કે પોલીસ આ લોકોને છાવરવાનો પ્રયત્ન તો નથી કરી રહી ને, કારણ કે ડોક્ટર વજીરાણીને પણ જે રીતે તપાસમાં લઈ જાય છે ત્યારે મીડિયાથી બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે। હર્ષી, આભાર અમારી સાથે જોડાવા બદલ।